ભાવનગરમાં અગાશી પરથી નીચે પટકાતા મહિલાનું મોત નીપજ્યું। પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગર શહેરમાં આવેલ તિલકનગર વિસ્તારમાં ઉત્તરાયણના પર્વને લઈને એક મહિલા અગાશી સાફ કરવા જતાં અચાનક પગ લપસતા મહિલા નીચે પટકાઈ હતી। સારવાર અર્થે મહિલાને 108 મારફતે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવ બનતા તેમના પરિવારજનોમાં આઘાત છવાઈ જવા પામ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજગુરુ। મારું નામ ધુમડિયા સુરેશ વિપિનભાઈ। સુરેશભાઈ, શું બનાવ બન્યો છે? કઈ જગ્યાએ બનાવ બન્યો? તિલકનગર વાલ્મીકીવાસ રમાબેન ભૂપતભાઈ મૈડા મારા માસી થાય છે, જેઓ મકર સંક્રાંતિના નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા આગાશી ઉપર, અને ત્યાં એમના બીજા માળેથી સીડી ઉપરથી પગ લપસી જતા એમને અકસ્માત થયેલો છે, અને સર્ટી હોસ્પિટલમાં લાવ્યા હતા। ત્યાં ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।